ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે 27 ઓગસ્ટ 2024 અને ડે 2 છે. તો અત્યારે અમે આવી ગયા છીએ ભુજ અને રાતે આવી ગયા હતા. રાતે પછી હોટલ રાખી લીધી હતી અને બહુ મસ્ત. રાત્રે બહુ વરસાદ હતો એટલે પછી જો અને રસ્તા બહુ ખરાબ હતા. જો તમે ગાંધીધામથી ભુજ આવતા તો રસ્તા અત્યારે બહુ કામ ચાલુ છે, તો અવોઇડ કરજો આવવાનું. તો ધીમે ધીમે અમે પહોંચી ગયા હતા રાતે. બસ જો અત્યારમાં નાહી ધોઈ લીધું છે ને હવે અમે નાસ્તો બાસ્તો કરી લીધો છે અને હવે અહીંયા એક ભુજનું સ્વામિનારાયણ મંદિર છે, અહીંયા જઈશું, તમને દર્શન કરાવશું. બ્લોગમાં બન્યા રહેજો. અને હા, અને કાલે રિયાનો બર્થડે હતો તો એનું બહુ મસ્ત ડેકોરેશન એ બધું કર્યું જન્માષ્ટમીનું. એની ક્લિપ રાખવી, જોઈ લો, પછી કન્ટિન્યુ કરો. બન્યા રહો બ્લોગ. બાય. હોટલ કરીને છે એ રોકાણા છે. રિસેપ્શન એરિયા છે. આ રેડ કાર્ડ છે 2500 3500 ઉપર રૂમ છે. અમે તો નીચે જ લીધો છે. અમારો રૂમ નંબર છે 118. આ બાજુ મસ્ત વ્યવસ્થા છે બેસવાની, એકદમ કચ્છી. મારે આ ટાઈપનું આર્ટવર્ક કરે ફ્રેમ લગાડવી છે, ક્યાંક મળી જાય ને તો ઓકે. મસ્ત જગ્યા છે ફોટો પડાવવા માટે. ન્યૂઝપેપર ને બધું મસ્ત હોટલ છે. ચલો બ્લોગમાં બન્યા રહો. ફ્રેન્ડ્સ, જો હવે ભુજમાં બધું ફરવા નીકળી ગયા છે. પહેલાં અહીંયા ભુજનું સ્વામિનારાયણ મંદિર છે એ જઈ છીએ દર્શન કરવા. બન્યા છો તમને બતાવું બ્લોગમાં. જો સ્વામિનારાયણ મંદિર પહોંચી ગયા. જય સ્વામિનારાયણ બાપા. જો આખું નવું મંદિર, હજી તો આ બંધ જ કરે છે. ઘણી મોટી જગ્યા છે. અહીંયા અંદર કાલે પ્રોગ્રામ હતો જન્માષ્ટમીનો, એટલે અમે જો ગાડી પાર્ક કરી છે. જો ઘણી મોટી વ્યવસ્થા છે પાર્કિંગ. જો ગાર્ડન ને બધું છે. ચલો અંદર દર્શન કરાવું તમને. અંદર જો દર્શન કરવા છે, પરિક્રમાનું દર્શન છે. જય સ્વામિનારાયણ. રોડ ટચ જ છે ભુજમાં આવો તો. મસ્ત એટમોસ્ફિયર છે. જન્માષ્ટમી બધું ડેકોરેશન કરેલું છે. દર્શન કરવા જઈએ. મસ્ત ડેકોરેશન કર્યું છે. નકશીકામ જો. અંદર તો દર્શન ફોટોગ્રાફી મનાય છે એટલે દર્શન ના કરી શકો. જો પાછળનો વ્યૂ. આ બાજુ જઈએ હવે. આ ભાઈ પાછળ સાહિત્ય કેન્દ્ર ને બધું છે, જોવા જઈએ આ બાજુ બધું. કોઠાર. અહીંયા પ્રસાદ, ભોજન પ્રસાદ કેન્દ્ર છે આ બાજુની સાઈડ. આ રીતે સવાર નાસ્તા ટાઈમિંગ. પ્રસાદી લઈએ એટલે બપોર આવ્યા છે તો 12 વાગ્યા જમવાનો ટાઈમ થઈ ગયો. જો જોઈ લે મેનુ. પ્રસાદી ગમે તે હોય લઈ લેવાની હોય. જો થાળી કેવી મસ્ત ગોઠવેલી છે ઘોડામાં. અને આ બાજુ વાટકીએ મસ્ત ગોઠવેલી. જો
જો મસ્ત થાળી આવી ગઈ છે. શાક છે, દાળ ભાત, ખમણ ફરસાણમાં, લડ્ડુ છે, છાશ, ગુજરાતી દાળ ભાત. મસ્ત થાળી એકદમ તૈયાર થઈ ગઈ છે. મસ્ત પ્રસાદી લઈ લીધી, મજા આવી ગઈ. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. બસ હવે જઈ છીએ બીજું બધું જોવા માટે. મસ્ત બધું લેવું હોય તેના માટે જો ઈંડોળા ને બધું સરસ મજાનું સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ. અહીંની અમુક ભુજની ટુરિસ્ટ પ્લેસ છે એ જોતા જઈએ, કારણ કે ભાઈ છે ને અહીંયા એન્જિનિયરિંગ એને ભુજ કર્યું હતું એટલે એને ભુજની બધી ખબર છે. તો બધું જોતા જઈએ, તમને બતાવું શું શું છે. જો અમે આવી ગયા છીએ રાવ લખા છત્રી ભુજ, એક હિસ્ટોરિકલ પ્લેસ છે. વાંચી લો તમે. એકદમ જૂનું પ્લેસ છે, હિસ્ટોરિકલ. જો ભાઈને બધી ખબર છે, લઈ આવ્યો છે અહીંયા. જઈએ અંદર. આ ટાઈપનું છે બધું. જો બધા જૂનવાણી ટાઈપના મંદિર હશે. પગથિયા જો કેટલા હાઇટેડ છે. સામે જો ટુરિસ્ટ કોઈ ગાઈડ આવ્યો છે, બધું બતાવે છે કે શું હતું ને શું અત્યારે છે. બધા રાજા રજોડા ટાઈપનું છે બધું જૂનવાણી. હા જો મહેલ હોય ને એ ટાઈપનું લાગે છે. જો આની અંદર એ મંદિર છે. ફોટોગ્રાફી માટે જો આપણે મૂવી જોઈને બાહુબલીની ટાઈપમાં તેમાં સિંહાસન બધું હતા ને એ ટાઈપનું છે બધું. જા એ ટાઈપનું જ છે. હા, એનાથી ઊંચું સિંહાસન છે. પણ ક્યાંય બધે એવું લખેલું છે કે ભાઈ કૃપયા અંદર જઈને ક્યાંય બેસતા નહીં, તમે પોતાને રાજા ના માનતા. જો કેટલું ઉપર છે. આ બાહુબલીમાં તમે મૂવી જોઈએ મજા આવે, સીડી ઉપર ચડીને જાય એ ટાઈપનું ઉપર બેસે. ઉપર રાજા બેસે અને એના જે બધા જે ઓલા હોય સેનાપતિ એ બેસે, એના માટેનું જો સિંહાસન છું ને આ લીધો ને મસ્ત. એની બાજુમાં જો ઝરૂખા જુઓ તમે. આ આખું પથ્થરનું છે, કેટલી વાર લાગી છે ડિઝાઇન કરતા. જેવો છે ભાઈ અહીંયા રહેતો હતો. ઘણા વર્ષ પહેલા અહીંયા ભણવા ત્યારે બતાવે બધું. ભુજના ઘર કેવા બધા ભુજના રસ્તા મસ્ત ક્લીન સિટી એકદમ. અંધારું છે, કદાચ વરસાદ આવી શકે. જો આ કોલેજ છે કે ભાઈ જ્યાં ભણ્યો એન્જિનિયરિંગ કર્યું ને એ છે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ. એને વળી માર્ક સારા હતા, ગવર્મેન્ટમાં મળી ગયું હતું એડમિશન એન્જિનિયરિંગમાં. મસ્ત કોલેજ છે એકદમ. એવું લાગે કે વર્ષો જૂની ઇંગ્લિશ જમાનાની કોલેજ છે મસ્ત. જો આ કોલેજ છે ગવર્મેન્ટ કોલેજ ભુજ. જયદીપ અહીંયા ભણતો હતો. કેટલા વર્ષ પહેલાં ભણતો હતો? હા 10. અત્યારે કેટલા 13 વર્ષ થઈ ગયા. જો વરસાદ થોડો સ્ટાર્ટ થઈ ગયો છે. ચલો અંદર બતાવું. અત્યારે તમને લાગે વેકેશન છે કે શું? હા જો હમીસર તળાવ છે ભુજનું ફેમસ. પાણી જો કેટલું બધું છે. જો આ ભુજિયો ગેટ કહેવાય.
હવે જઈએ છીએ ભુજની બજારોમાં. અહીંયા પછી પ્રયાગ મહેલ. જો અમે પ્રયાગ મહેલ અને આઈના મહેલ અહીંયા આવ્યા છીએ. તમે બતાવો, મસ્ત જગ્યા છે અને એટમોસ્ફિયર એવું મસ્ત થઈ ગયું. અત્યાર સુધી વરસાદ હતો પણ હવે મસ્ત મજાની ઠંડક થઈ ગઈ છે. બતાવજો, બધા પબ્લિક આવે છે. શું કહે જયદીપ? જયદીપ બતાવશે. ટુરિસ્ટ ગાઈડ તો ઈ જ છે અત્યારે. હા, હવે તો બહુ બધું બદલાઈ ગયું. હા ને, બહુ અમે હતો ત્યારે અલગ હતો, અત્યારે તો એન્ટ્રી આ બાજુથી કરાવી. હા, પાર્કિંગ આ બાજુ કરે. જો બતાવો બધા લોકો જાય છે ને ભાઈ, જવાનું જઈએ. ચલો, જો પ્રાગ મહેલ છે આ. ચલો જઈએ અંદર. વરસાદ ફૂલ ચાલુ છે અને કેન્ટીન છે વરસાદની. ચલો જઈએ. જગ્યા છે અંદર. જો રાની વાસ ગાર્ડન આ રીતનું હતું પેલા. આ ટાઈપનું છે. કેટલું જૂનવાણી છે. એ વખતના રાજા, એના રાજા. જો જઈએ, ચલો ઉપર જઈએ. જો એ વખતનું બધું સાચું છે. રાજા રજોડા. જો આ બેઠક થતી હતી લોકોને. અમારે આ ઉપરની ફ્રેમ જુઓ. કેવો મહેલ છે. જો સાચા સિંહ. હા જો અઢીસો. જો હું ને યસ ત્રણેય આવી ગયા અમે. કેટલો મોટો છે. જો ગાડી યુઝ કરતા હતા. ડ્રેસિંગ ટેબલ જૂના. જો બધા ડ્રેસિંગ ટેબલ કેટલા જૂનવાણી છે. એકદમ જૂનવાણી. આ બધા આમાં યુઝ કરતા. રાણીયામાં આવતા હતા. જો બધા મહેલો. જો બહારથી આવો લાગે છે દીવા. નીચેનો ભાગ આ સામે જે દેખાય ને એ ભુજિયો ડુંગર છે. અને ટાવર જો હવે પહેલાં અહીં ઉપર જવા દેતા, હવે બંધ કરી દીધું કેમ કે છેક ઉપર જવા દેતા હતા. નીકળી ગયા છે બસ. આ ટાઈપનો હતો પ્રાગ મહેલ. જો ફાઇનલી નીકળી ગયા છે ભુજથી. વ્યૂ જો જોવો છો બહાર. ફાઇનલી ભુજથી નીકળી ગયા છે અને હવે જોયું વરસાદનું બધું કેવું છે. ઘરે જતા રહેશું અને આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ છીએ. તમને આ વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. બાય.